નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પોસ્ટ ઓફિસે 1 સપ્ટેમ્બરથી મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે બધી રજિસ્ટર્ડ પોસ્ટ સેવાઓ સ્પીડ પોસ્ટના નિયમો હેઠળ ઉપલબ્ધ રહેશે. આ બદલાવ સાથે ગ્રાહકોને ઝડપી ડિલિવરી અને આધુનિક સુવિધાનો લાભ મળશે. રજિસ્ટર્ડ પોસ્ટને અપગ્રેડ કરીને સ્પીડ પોસ્ટ સેવા સાથે એકરૂપ બનાવવામાં આવી છે, જેથી ટ્રેકિંગ અને સમયસર ડિલિવરી વધુ સરળ બનશે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની સુરક્ષા માટે 3 સ્તરીય પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જે અંતર્ગત 5000 જવાનો સુરક્ષા સાથે નોટ ફોર્સ બટ ફેસિલિટેશન તરીકે ફરજ બજાવશે. ઘોડેસવાર પોલીસ, મહિલા શી ટીમ અને ખાસ મોનિટરિંગ ટીમ્સ સાથે મેળામાં સુરક્ષા જાળવવામાં આવશે. 332થી વધુ કેમેરા સમગ્ર મેળાનું મોનિટરિંગ થશે. આ સાથે જ કંટ્રોલ રૂમ, વોચ ટાવર, બોડી વોર્ન અને ડ્રોન કેમેરાથી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે. અંબાજી પૂનમના મહામેળા દરમિયાન તમામ પદયાત્રીઓ રોડની ડાબી બાજુએ ચાલશે. રસ્તામાં પાણી, લીંબુ શરબત, મેડિકલ કેમ્પ, ટોયલેટ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે. સેવા કેમ્પ દ્વારા પણ પદયાત્રીઓને સુવિધાઓ આપવામાં આવશે. આ સાથે યાત્રિક મુખ્ય પ્રવેશ ડોમ ખાતે અને ગબ્બર તળેટી ખાતે લગેજ અને પગરખા કેન્દ્ર ઊભા કરાયા છે. અંબાજીથી 60 કિલોમીટરના અંતર સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ રહેશે. ઉત્તરાખંડમાં 4 ધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા 5મી સપ્ટેમ્બર સુધી મુલતવી રખાઈ છે. ગઢવાલ વિભાગીય કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ચેતવણીને ધ્યાનમાં રાખીને 4 ધામ યાત્રા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ યાત્રા નવેમ્બર સુધી ચાલુ રહેવાની ધારણા છે. જોકે ખરાબ હવામાનને કારણે તેને હાલ પૂરતી સ્થગિત કરાઈ છે. રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ બાદ તેમને સરકારી કાર્યક્રમો અને વિધાનસભાના ચોમાસુ સત્રથી દૂર રાખવામાં આવી શકે છે. તેમનું મંત્રાલય સુમસામ છે અને પંચાયત વિભાગના સવાલોના જવાબ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપશે. ખાબડ કેબિનેટ બેઠકોમાં પણ ગેરહાજર રહ્યા છે. સરકારે ભ્રષ્ટાચાર સામે કડક વલણ દર્શાવતા ખાબડને વડાપ્રધાનના કાર્યક્રમ અને સ્વાતંત્ર્ય પર્વથી પણ દૂર રખાયા છે. રાજ્યમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા ડેમ્સ ઓવરફ્લો થઈ રહ્યા છે. નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ વચ્ચે મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ છે. રૂલ લેવલ જાળવી રાખવા માટે મહી નદીમાં પાણી છોડાયું છે. મહી નદી કિનારે આવેલા 109 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવાની પણ અપીલ કરાઈ છે. પાટણના સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી પાણી છોડાયું છે, જેના કારણે પાટણ સરિયાદ રોડ પર ડીપમાં નદીની જેમ પાણી વહે છે. 20થી વધુ ગામના લોકોને આના કારણે અવરજવરમાં તકલીફ પડે છે. વાહનો ડીપમાં બંધ પડે છે કારણ કે બેરિકેડ નથી. ઉપરવાસના વરસાદથી બેરેજમાં પાણી આવે છે. આ પાણીથી સરસ્વતી નદીના કિનારે આવેલા 33 ગામોની ખેતીને ફાયદો તો થશે, પરંતુ અવરજવરની સમસ્યા યથાવત છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય બ્રાહ્મણો પર રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને નફો કમાવાનો આરોપ લગાવ્યો છે અને ભારતમાં જાતિવાદ ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે આ ટેરિફ પુતિન પર અંકુશ લાદવા માટે લગાવાયો છે. અગાઉ પણ તેમણે ભારત પર સૌથી વધુ ટેરિફ વસૂલવાનો આરોપ લગાવ્યો હતો. 28મી ઓગસ્ટે ઇઝરાયેલે યમનની રાજધાની સનામાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં હુથી લડવૈયાઓના વડાપ્રધાન અહેમદ અલ રાહવીનું મોત થયું હતું. આ હુમલામાં 2 નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન સહિત 10 મંત્રીઓ પણ માર્યા ગયા હતા. હવે હુથી બળવાખોરોએ આનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. હુમલાના 2 દિવસ પછી હુથી સત્તાવાળાઓએ સેના અને અન્ય વિસ્તારોમાં ઇઝરાયેલને મદદ કરવાના શંકાસ્પદ ડઝનેક લોકોની ધરપકડ કરી છે. SCO સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન શ્રી મોદી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ એક સાથે જોવા મળ્યા, જેમાં તેમનું બોન્ડિંગ અને રમૂજભર્યો અંદાજ ચર્ચાનો વિષય બન્યો. એક તસવીરમાં ત્રણેય નેતાઓ હાથમાં હાથ નાખીને હસતા વાત કરતા દેખાઈ રહ્યા હતા, જ્યારે કે બાજુમાં ઉભેલા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફને અવગણવામાં આવ્યા હતા. આ ટ્રાયો ડિપ્લોમસી જોઈને ટ્રમ્પનું બ્લડ પ્રેશર વધી શકે છે.
મોટાપો આજે એક મોટી સમસ્યા છે અને WHO મુજબ દુનિયાનો દર 8મો વ્યક્તિ તેનો શિકાર છે. આ વચ્ચે અમેરિકાની સાઉથ વેસ્ટ એરલાઇન્સે પ્લસ સાઇઝ મુસાફરો માટે નવી પોલિસી જાહેર કરી છે. નિયમ મુજબ 27મી જાન્યુઆરી 2026થી આવા મુસાફરોને મુસાફરી કરતા પહેલા એક વધારાની સીટ બુક કરાવવી પડશે. કંપનીનો આ નવો બદલાવ ચર્ચામાં છે. અગાઉ સાઉથ વેસ્ટ એરલાઇન્સ મુસાફરોને મફત સામાન લઈ જવાની અને બેઠકો પસંદ કરવાની છૂટ આપતી હતી, પરંતુ હવે તેણે મોટાપાના શિકાર વ્યક્તિને એક વધારાની સીટ બુક કરવાનો અનુરોધ કર્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર યથાવત રહેશે. ખાસ કરીને 5 થી 9 સપ્ટેમ્બર અને ફરીથી 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાને કારણે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ વરસાદ નવરાત્રિના દિવસોમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે. ગુજરાતમાં હવે તમામ ઇમરજન્સી સેવા માટે એક જ નંબર 112 કાર્યરત બન્યો છે. રવિવારે જનરક્ષક યોજના હેઠળ આ સર્વિસ શરૂ કરાઈ છે. અત્યાર સુધી મેડિકલ, પોલીસ અને ફાયર માટે અલગ નંબર ડાયલ કરવો પડતો હતો, પરંતુ હવે માત્ર 112 ડાયલ કરવાથી તમામ પ્રકારની મદદ મળશે. અમદાવાદમાં આધુનિક કોલ સેન્ટર શરૂ કરાયું છે, જેમાં 150 પોલીસ કર્મચારી કામગીરી સંભાળશે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીએ 500 જનરક્ષક વાનનું પણ લોકાર્પણ કર્યું છે. પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આશરે 5 લાખ લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર 26 જૂનથી 31 ઓગસ્ટ વચ્ચે પૂરથી મોતની સંખ્યા 854 સુધી પહોંચી છે, જ્યારે કે 1100થી વધુ લોકો ઘાયલ થયા છે. NDMAએ જણાવ્યું કે 2/3 મોત મકાન ધરાશાયી થવાથી અને અચાનક આવેલા પૂરથી થયા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ એશિયા કપનો બોયકોટ કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે હું વ્યક્તિગત રીતે એશિયા કપનો બોયકોટ કરું છું. પહેલગામ, પુલવામા અને અન્ય હુમલામાં અનેક ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા સમયે રમતનો આનંદ માણવો શક્ય નથી. તિવારીએ વધુમાં ઉમેર્યું કે આતંકીઓ પાકિસ્તાનમાંથી આવે છે અને ત્યાંની સરકાર તેમને સમર્થન આપે છે, તો પછી પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાનો કોઈ જ અર્થ નથી. અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક 622થી વધુ સુધી પહોંચ્યો છે, જ્યારે કે 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. ગત મોડી રાત્રે આવેલા ભૂકંપના આંચકા પાકિસ્તાન અને દિલ્હી NCR સુધી અનુભવાયા હતા. કુનાર પ્રાંતમાં 610 અને નાંગરહારમાં 12 લોકોના મોત થયા છે. અનેક ઘરો ધરાશાયી થયા છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ચીનમાં યોજાયેલી SCO સમિટના ઘોષણાપત્રમાં પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરાઈ છે, જે ભારત માટે મોટી રાજદ્વારી સફળતા છે. આ જાહેરાત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં કરવામાં આવી હતી. PM નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર કોઈ બેવડા માપદંડ સ્વીકાર્ય ન હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદને ખુલ્લો ટેકો એ માનવતાની વિરુદ્ધમાં છે. સુરત સાયબર ક્રાઇમે થાઇલેન્ડમાં કોમ્પ્યુટરની નોકરીને બહાને ચાલતા એક આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે 40 યુવાનોને થાઇલેન્ડ લઈ જઈને મ્યાનમારમાં ચાઇનીઝ ગેંગને સોંપી દીધા હતા. ત્યાં તેમને ગેરકાયદેસર રીતે કોલ સેન્ટરમાં ગોંધી રાખીને ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી. પોલીસે આ મામલે સુરત અને પંજાબના 3 આરોપીઓની ધરપકડ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 109% વરસાદ થવાની શક્યતા છે. 22 સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિના દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને 23મી સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદ પડી શકે છે, જેથી ખેલૈયાઓની નવરાત્રિની મજા બગડી શકે છે અને તેમને ગરબા માટે છત્રી, રેઇનકોટ સાથે તૈયાર રહેવું પડશે. SCO કોન્ફરન્સમાં આ વખતે મહાસત્તાઓની ભીડ જોવા મળી, જેને અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બેઠક કહેવામાં આવી રહી છે. 1 વર્ષ પહેલા આ જ બેઠકમાં થોડા જ નેતાઓ સામેલ થયા હતા, જ્યારે હવે વિશ્વ નકશો જેટલો છે તેટલા દેશો સામેલ થયા છે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લાદ્યા બાદ
ચીનના કડક જવાબ મળતા મુશ્કેલીમાં મુકાયા છે. આ પગલાંથી ટ્રમ્પના નિર્ણય પર સવાલો ઊભા થયા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું છે કે પ્રસ્તાવિત યુનિફોર્મ સિવિલ કોડમાંથી પૂર્વોત્તર અને અન્ય વિસ્તારોના આદિવાસીઓને બાકાત રાખવામાં આવશે, જેથી તેઓ પોતાની પરંપરાઓ અનુસાર જીવન જીવી શકે. તેમણે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી ખોટી વાતોની ટીકા કરી છે. રિજિજુએ કહ્યું કે ભાજપ યુસીસીને બંધારણ હેઠળ લાવવાના પક્ષમાં છે, કારણ કે ફોજદારી કાયદો જેમ એક સરખો છે તેમ નાગરિક કાયદો પણ સમાન હોવો જોઈએ. અમેરિકાના ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટ પર બે નાના વિમાનો વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 3 લોકોના મોત થયા છે. દરેક વિમાનમાં 2 મુસાફરો હતા. ટક્કર બાદ એક વિમાનમાં આગ લાગી અને તે સંપૂર્ણ બળી ગયું, જ્યારે કે બીજા વિમાનને ભારે નુકસાન થયું હતું. મોર્ગન કાઉન્ટી શેરિફ ઓફિસે આની પુષ્ટિ કરી છે. FAA ટાવર કેમેરાએ અકસ્માત બાદ ધુમાડાના દ્રશ્યો કેદ કર્યા છે. આ ઘટનાની તપાસ ચાલુ છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% સુધીના ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારતીય પોસ્ટ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે. ભારતે અમેરિકા જતી તમામ શ્રેણીની પોસ્ટલ સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી છે, જેમાં પત્રો, ડોક્યુમેન્ટ્સ અને ગિફ્ટ પ્રોડક્ટ સહિતની તમામ બુકિંગ સેવાઓનો સમાવેશ થાય છે. સરકારે જણાવ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સેવાઓ જલ્દીથી શરૂ કરવાનો પ્રયાસ કરાશે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે, જેના કારણે જાપાને અમેરિકાનો નિર્ધારિત પ્રવાસ રદ કર્યો છે. આ પહેલા અમેરિકાએ ભારત ઉપર પણ તેમની ગાયોનું દૂધ અને અન્ય કૃષિ ઉત્પાદનો ખરીદવા દબાણ કર્યું હતું. ભારતે આ પ્રસ્તાવ નકારતા અમેરિકાએ 25% ટેરિફ લાદ્યો હતો, જે બાદમાં વધીને 50% સુધી પહોંચી ગયો છે. SCO સમિટમાં થયેલી ચર્ચાઓ બાદ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ટૂંક સમયમાં ફરી શરૂ થવાની શક્યતા છે. કોવિડ મહામારી અને તણાવને કારણે 2020થી સીધી ફ્લાઇટ્સ બંધ હતી. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીના જણાવ્યા મુજબ ઉચ્ચ સ્તરીય સમજૂતી થઈ ગઈ છે અને હવે ફક્ત ઓપરેશનલ મુદ્દાઓ બાકી છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોથી સીધી ફ્લાઇટ્સ શરૂ થતાં મુસાફરી પણ સસ્તી અને સરળ બનશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.